હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આપણે વાડીએ આવ્યા નિરાતે, કારણ કે આપણે ગાડી ધોતા હતા। ગાડી હાવ ખરાબ થઈ ગઈ હતી અંદર, અને આપણે કંઈ સિટી છે નહીં, દેવાંશી પપ્પાને કંઈ સર્વિસમાં દઈ આવે એટલે આપણે ઘરે જ સાફ કરીને એમાં 1 કલાક વહી ગઈ। પણ વાડી આવવામાં આમ તો નિરાત હતી ને આવીને કાંઈ વાડી આવીને આમ એકદમ આનંદ આવે એવો માહોલ છે કે બેઠા જ રહી વાડીએ, ઘરે જવું જ નથી। જો અત્યારે પાછા ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા છે। આપણે વરસાદ થયો હજી સારો થાય, અને આપણે તો ભોળિયાનાથને એવી પ્રાર્થના કરી કે બધાયને વરસાદ થવો જોઈએ, કારણ કે વરસાદ વગરનું નકામું। વરસાદ છે તો બધું છે, અને ખેડૂને નહીં પણ વરસાદને તો બધાયને જરૂર હોય જ એમ, કારણ કે વરસાદ હોય તો પીવાનું પાણી આવે, નકર પીવાનું પાણી જ ક્યાંથી આવે। એટલે વરસાદ આપણે એવી પ્રાર્થના કરી કે બધાયને થઈ જાય। આપણે થઈ ગયો એટલે આપણે આનંદ છે ને બધા બીજાને આનંદ આવી જાય। અને મોલમાં તો અત્યારે રોનક તો કાંઈ ઘટે જ નહીં। મોલમાં તો આપણે આવીને ત્યાં મગ વાડી પાસે જ વાવ્યા છે, આપણે મકાન પાસે જ આવી ત્યાં એ દાંત કાઢીને હવે એમાં ફાલે લાવવા માંડ્યો છે, સિંગું આવવા માંડી છે। ને પછી મગફળીને તો ખાસ જરૂર હતી। અત્યારે ફૂલ ઉઘડે હુયા બે વરસાદની જેવી જરૂર હતી એવો વરસાદ થઈ ગયો, ને વરસાદ સારો થઈ ગયો છે, ગારો કરી દીધો છે। જો ક્યાંય કોરું નીકળે નહીં એમ। આપણે બીજા બધા મોલમાં તો રોનક એકદમ કાંઈ ઘટે નહીં એવી જ હોય, અને પ્રશ્ન હોય તો મરચીનો। હવે રોજ સવારે દેવાંશી પપ્પાને પેલો આટો મારવાનો હોય તો મરચીમાં એમાં કાંઈક આવીને ઊભું રહે ને, આપણે મેન ધામધૂમ હોય તો મરચી ઉપર જ હોય, એમાં જ જાજી નજર રાખવાની। બીજા ક્યાંય એટલો બધો રોગ આવે જ નહીં, અને આમાં કઈ રોગ આવી જાય ને પાછું ઉત્પાદનમાં ઘણો ફેર પડી જાય। હજી તો નાની છે, મોટી થાય પછી શું છે ફૂગ? જો આ પ્રશ્ન આવ્યો છે આપણે। ફૂગોમાં તો આપણે ઘણી છે, આમાં તો એટલી બધી નથી, પણ તેમ છતાંય આમાં આપણે આ બેક્ટેરિયા ટપક દ્વારા આપી દેવું એટલે કંટ્રોલ થઈ જાય। એટલે ફૂગનો પ્રશ્ન તો છે જ, સફેદ ફૂગનો। એટલે એની તો આપણે ઠીક ઓમાં બેક્ટેરિયા કાલે નખાઈ ગયા, અને આમાં આજ આપણે ટપક દ્વારા બેક્ટેરિયા આપી દેવું એટલે આમાં કંટ્રોલ થઈ જાય। પણ આમાં તો નોર્મલ ક્યાંક એટલામાં 5 છોડવા કદાચ હાથમાં આવે, કારણ કે આમાં કઈ ડૂસો છે નહીં, ડૂસોમાં જાહેરનો છે ને એની હિસાબે થોડોક ફૂગનો પ્રશ્ન રહ્યો। અને આપણે કાલ વરસાદ 1 કલાક આવ્યો અને કાંઈ ઘટે નહીં ને એવો આવ્યો, અને પાણ જેવો થઈ ગયો ને તે પછી બપોર પછી નોર્મલ એમ તો રેડા અમુક ચાલુ હતા। આજે સવારે આવ્યો એટલે વરસાદે એવું કામ કર્યું કે કાંઈ ઘટે નહીં ને એવું જાણે અંધારામાં દીવો કરી અમૃત વર્યું અમૃત અંજવાળું થાય એવું અંજવાળું કર્યું। કારણ કે આપણે મરચી ફેર રોપણી કરી તેદુની, એનો કલર આમ ફર્યો નહોતો, ખાલી કાલ વરસાદ સવારે થયો અને આખો દી અને આખી રાત ગઈ ને તો આખી એની રોનક ફરી ગઈ એમ કાયદેસર આમ ઉપર આમ નવા કપૂરિયા કાઢીને આમ મખમલ જેવી થઈ ગઈ, લીલી સમ દેખાવ માંડી। નકર હજી ફેર રોપણી કરીને એવી બધી આમ દેખાતી નહોતી। વાડી આવ્યા ને ત્યાં જ ખબર પડી ગઈ દેવાંશી પપ્પા કે મરચીની કાંઈક રોનક બીજી દેખાય છે, અને આની ઉપર પછી વરસાદ થયો નથી ફેર રોપણી કર્યા પછી। હા, પેલી ફરજ થયો એટલે વરસાદનું પાણી એને પેલી ફરજ આડ્યું છે ફેર રોપણી કર્યા પછી, એટલે એના મૂળિયા છે ને પરબારા નવું પાણી આડ્યું એટલે પરબારા વિકાસ થયો હોય, અને વિકાસ થયો ને એટલે પરબારા નવા કપૂરિયા કાઢીને ઉમંગમાં આવી જાય। જે ઉપર ઓલું તાપમાન હતું ને ગરમ, એના કરતાં ઠંડુ વાતાવરણ મજા આવે। અને એટલે આપણે ફેર રોપણી કરીને એને 22 દી થઈ ગયા, એટલે 22 દીમાં હવે એને આમ કમ્પ્લીટ ફૂટીને તૈયાર થઈ ગઈ। એટલે હવે થીપ કથીરીનો એટેક કઈ આવે તો કે એક છોડવામાં અંદાજે 15 થી 20 મરચા આવી જાય ને પછી થીપ કથીરીનો એટેક આવે, ત્યાં લગી એને કાંઈ પ્રશ્ન ન હોય। જો અત્યારે આપણી મરચી છે ને એકદમ કુણી માખણ જેવી ઊભી છે, હજી આને આપણે કોઈ જાતનો દવાનો છંટકાવ કર્યો નથી અને હજી કરશું નહીં, કારણ કે આપણે રોગ દેખાય ને પછી જ દવા મારવાની। અગાઉ નવરા બેઠા હોય માણસો કે ભાઈ આપણે ક્યાં દવા છાંટવી, માણસ છાંટવી એટલે વરગાડી નહીં દેવાના। આપણે એમ લાગે કે આમાં ક્યાંક થીપ અથવા કથીરીનો જરી કઈ એટેક છે પછી જ મારવાની, ને એ એટેક બને ત્યાં લગી મરચા આવશે ને પછી જ આવશે। કારણ કે આપણે વીઘે 4 ટ્રેક્ટર દેશી ખાતર ભર્યું છે, એટલે દેશી ખાતર ભર્યું છે ને એટલે એને કોઈ જાતના તત્વોની ઘટ નથી।
આમ આપણે એનપી વાવ્યું નથી ને? એનપી વાવ્યું નથી એટલે જી અને નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટાશ, ઝીંક, બોરોન જે કાંઈ જોઈને એ બધાય તત્વો એને ત્યાં હાજરમાં પડ્યા. પરબાર જઈ જોઈને તે લઈ શકે. એટલે દેશી ખાતર ભરેલું હોય અને બધાય તત્વો એને હાજરમાં હોય ને તો બને ત્યાં લગી ઉપર રોગય ન આવે. કારણ કે એને જી જોઈ તત્વો મળી જાય. આપણે બાળક માંદું પડે તો કુપોષણમાં આવતા હોય અને એને કંઈક ઘટતું હોય તો જ માંદું પડે. એમાં આને કંઈ ઘટતું નથી ને એટલે આ માંદું ન પડે. અને દેશી ખાતર છે ને એ બધાય આપણા જે જરૂરિયાત મુજબના જે જીવાણુ બેક્ટેરિયા છે ને એનો ખોરાક છે. એટલે એ બેક્ટેરિયા અંદર એક્ટિવ હોય અને એને ખોરાક મળ્યા રાખે એટલે એ બેક્ટેરિયા એક્ટિવ રહે અને એક્ટિવ રહે ને એટલે છોડવાને બધાય જે કાંઈ નાઇટ્રોજનના, ફોસ્ફરસના, કેલ્શિયમના, બોરોનના, ઝીંકના એ બધા એને દીધા રાખે. એટલે આપણો છોડવો એકદમ તંદુરસ્ત રહે. એટલે બનશે ત્યાં લગી રોગ આવશે જ નહીં. આવશે તો પછી જોઈને આપણે એનો દવાનો છંટકાવ કરશું. પછી જરૂર વિનાનો મારી દઈ કે હાલો નવરા હે અને 5 વીઘાની 4 વીઘાની મરચી છે અને 5 પંપ જોહે ત્યાં આમાં હું ખાલી 500 રૂપિયાની દવા જોહે. એટલે 500 રૂપિયાની દવા હોય અને મારી દઈને એટલે પાછી ફરીથી મારવી પડે. કારણ કે એક ફર દીધી ને એટલે બીજી ફર દેવી પડે. એટલે બનશે ને ત્યાં લગી રોગ આવશે નહીં. અમે દવા વગરની ખેતી મરચી થતી નથી પણ જરૂરિયાત પ્રમાણે દવા છાંટી છે. શોખની દવા આમાં છાંટતા જ નથી. અને થીપ ને કથીરી અલગ અલગ. થીપ્સ આવે ને તો પાન કુકડાઈ જાય અને આમ કોબલા થઈ જાય ઉપરની સાઈડ. અને જો કથીરી આવે ને તો પાન બકરાના કાન જેવા લાંબા થઈ જાય. એટલે કે જેમ આપણે ખોળની દવા છાંટી હોય અને એની આડઅસર થઈ અને પાન વિકૃતિ જેવા આવે, વિકૃતિ હોય એનાથી અલગ. એટલે સમજી લેવાની કથીરીનો એટેક છે. એટલે કથીરીની અને થીપ્સની દવા બે અલગ અલગ આવે, એક ન આવે. નકર આપણે મનમાં કદાચ એવું હોય કે દવા મારી દીધી છે હવે ઉપાધિ નથી અને બકરાના કાન જેવા પાન થઈ જાય ને તો સમજી લેવાનું કે કથીરીનો એટેક આવી ગયો છે. અને એ બને ને ત્યાં લગી આથમણી સાઈડથી જ આવે. ઈ હું નક્કી? ઈ કેમ નક્કી? એ બાજુથી જ રોગ આવે. આથમણી સાઈડથી જ એનો એટેક વધે. ઓથેથી જે આથમણી સાઈડ છે ને ઓથ હોય આપણે પવન એ બાજુથી આવે કાયમીન માટે. એટલે ઓથેથી જ એટેક કથીરીનો દેખાય. અને થીપ્સનો એટેકનું કાંઈ નક્કી ન એ ગમે ત્યાંથી દેખાય. પણ કથીરીનું ફાઇનલ જ કે શેઠા બાજુથી જ આવે એમ. એટલે હવે આપણે ક્યાંક છોડવા હુકાણા છે હાઈરે 15, 20, 25, 15, 20, 25 એ 32, 33 આયરું છે. એટલે 4 જણા વર્ગે એટલે 2 ઉથલમાં પૂરું. એટલે આપણે 2 આયરું લઈને તો હોડ જાય હોડ આવે પૂરું થઈ જાય એમ. હા, અને આમાં આપણે બહુ પ્રશ્ન ઉદ્ભવ્યો છે હુકાવાનો. આમાં પ્રશ્ન રહે જ. આમાં જો બેક્ટેરિયા નાખ્યા છે અને કાબુમાં આવી જાય ફૂગ તો વાંધો નહીં. નકર આમાં આપણે થોડોક અમુક છોડવા ડેમેજ થાય ખરા એવું લાગે છે. આ ઝાડનો ડૂચો છે એટલે શું કામ આલે છે? કામ જો આપણે છે ને બેક્ટેરિયા સડાવવાના છે ડાયકોડર્મા મરસીમાં. કારણ કે અમે ક્યાંક દેખાય છે તો કીધું લઈ આવ્યા છે ને તો ભેગા ભેગું કામ થઈ જ જાય. અને ફૂગ આવશે તો આમાં આપણે બહુ આવી છે. હા આમાં તો શું છે ટપક દ્વારા છે એટલે પરબારા ઠેકાણે વહી જાય. એટલે ઉપાધિ ન રહે છાંટવાની કાંઈ. અને આપણે આ મગફળી જે વાવી છે દવા ખાતર વગરની એમાંય ઝાડ વાળું વાવેતર છે પણ એમાં બેક્ટેરિયા નખાઈ ગયા ને એટલે એમાં ફૂગ ન થાય. જો એક છોડવો નથી ગયો એટલે બેક્ટેરિયા કામ તો કરે. એટલે આપણે ઓમાં 4-5 દી થાય તો રિઝલ્ટ મળી જાય. પણ આપણે એમાં એવું યાદ ન આવ્યું કે એમાં નાખી દઈ તો આ પ્રશ્ન ન રહેતો. હા, એટલે આમાં ખેતીનો અનુભવ ગમે એટલા વર્ષોનો હોય પણ કાચા તો ગમે ત્યાં પડી જ જાય. નકર જો ઓલા વરસાદમાં નખાઈ ગયા ને તો એમાં 50 છોડવાય ન જાત. એની બદલે એમાં 200 છોડવા વહી ગયા. હા, એ તો આપણે પાછા સોંપી દીધા પણ તોય એમ એટલે ભૂલ ખરી. જો આપણે રોડ ઉપર પાણી ઝબકતું જ રહેશે ભોળિયાનાથની દયાથી. રેડા પછી રેડા ચાલુ જ રહે. શ્રાવણ મહિનો આપણે શરૂ થઈ ગયો ને એવી ખબર પડે એમ. આમ જો અહીંયા બધે ટાંકરમાં પાણી હાલતા થઈ જાય એવું પાણી આપણે આવે છે. આખો દીમાં 3-4 ફરે તો રેડા મારે જ છે. એટલે ખેતરમાં કામ થાય એવું નથી, નિંદાય એવું નથી.
એકદમ વાતાવરણ ભેજવાળું છે. ઘરમાં નવરા બેહીને એવું છે વાતાવરણ, વાડી આટો મારવા જાય એવું છે. આપણે નીકળી ગયા જાવા પોરબંદર પાલખડા. આપણે હાવ ફ્રી છે તો પ્લાનિંગ આપણે સવારે કર્યું કે બપોર પછી આપણે નીકળી, ભાઈ સ્કૂલેથી આવે પછી. અત્યારે તો આમ તો 4 વાગી ગયા, નીકળવાનું હતું 3 વાગે, પણ ભાઈની આંખ ઊંચી થાય નહીં એવી નીંદર આવે. છેલ્લે ગાડીમાં એને પપ્પાએ તેડીને હુંવરાવ્યો તો હું ગયો તો અત્યારે મરલો થયો છે એને એવી નીંદર આવતી હતી. એટલે આપણે આવો ઝરમર વરસાદ વરસે છે અને આમ અંદરથી જ આપણે આનંદ છે કે કાંઈ એટલી બધી ભયંકર ઉપાધિ નથી. નકર વરસાદ ન થતો હોય તો કે દિવસના ફ્રી હતા પણ આપણે ક્યાંય જવાનું મન થાય નહીં, કારણ કે ટેન્શન આપણે આવીનું હોય એટલે ક્યાંય જાય નહીં, નિરાત ન હોય. એટલે અત્યારે દેવાંશી પપ્પાને કીધું વરસાદ વરસે છે અને આમનામ વરસાદ ભલે ચાલુ રહે આખો શ્રાવણ મહિનો, એટલે મગફળીના ઉતારા હારા આવે. અને જઈ આવી દેવાંશી પપ્પાના મોહારમાંથી બહુ ફોન આવે, તમે કેદી આટો મારવા આવશો? અને અમે આવી તો કઈ વાર ન લાગે, અમને ન ખબર હોય. આજે હોતા ને તે અમને નહોતી ખબર કે અમે જવાના છીએ. હાલતા પ્લાન થઈ ગયા અને આપણે કાલ ને 2 દી ત્યાં રેડાય હારા આવે છે એટલે હરખ છે. અને આમ જોઈને તો પાછું બૈડિયા ગામમાં જે આપણી દેશમાં છે ને એવો પાછો બધી દેશમાં નથી. અહીંયા જ નથી, આપણે ગામ બહાર ગયા હતા. ગામથી આ બાજુ ઉગમની સાઈડ ની એ બાજુ ઓછો છે, આપણે વધારે છે આપણી સાઈડમાં. એટલે કુદરતી આપણો જ વારો લે છે ગામથી છે ને નજીકમાં, એટલામાં બધી વરસાદ સારો છે કાલનો નાઈટનો બે. એટલે જેમ આપણે રાજકોટમાં હગા છે ને એટલા અમારે પોરબંદર ને પાલખડા 3 દિવસ રોકાય તોય થોડા અને 8 દિવસ રોકાય તોય થોડા. હવે આપણું કેટલું રોકાય તો પછી ખબર પડે. જેટલું રોકાય રોકાવાનું, પણ રવિવારે હાંજ થાય ત્યાં મને ઘરે પહોંચાડવાની છે. સોમવારની સવાર આપણી ઘરે જ થવી જોઈએ, કારણ કે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી હોય એટલે આપણે ક્યાંય હાલે નહીં, એ તો ઘરે આવી જ જવાનું. ત્યાં લગન તમારે મોહાળમાં રખાવી જ રખાશે. અને આપણે તો જો ભાખરોડ લઈ જાય તો એટલો આનંદ હોય, અને પાલખડા લઈ જાય તો ભલે ગમે ત્યાં લઈ જાય, આપણે આનંદમાં જ રહેવાનું. અમે મા દીકરો લેરમાં જ હોય. કેમ દેવાય તો ન જાવું? તું તો કેતો બાજુ મામા ત્યાં જાવું ન જાવું? અને ત્યાં તો આપણે સુમીબેન, દિવ્યાબેન, 6 મારા મામાજી, માસીજી રાત જાવ દે એટલા હગા છે. પણ ઓમ સારું છે, એક ધકે ધક્કો બધાને જવાઈ જાય, નોખું જાવું નહીં. એ ભાઈ તને હું થઈ ગયો રેડી ઉઠીને કમ્પ્લીટ? ભાઈ આપણો 5:30 થી 6 વાગે ઉઠે, ઈ ઉઠાડી ત્યારે ટ્યુશનમાં મોકલવું હોય ને તોય મારો જીવ હાલતો નથી. કીધું બિસાડાને હજી ટાઈમ છે નીંદર કરવાનો ને ઉઠાડીને ક્યાં મોકલવો, એટલે હમણાં હું ઉઠાડતી નથી. એક દિવસ મોકલો ટ્યુશનમાં ઉઠાડી, પણ પછી મને એમ છે કે સવારે 6 વાગે ઉઠાડવો, સવારે નીંદર પૂરી થાય નહીં. અને જો બપોર પછી ટ્યુશન હાટું એને હું 4 વાગે ઉઠાડું તો એની નીંદર ક્યારે કરશે, એનું બાળપણ ક્યારે જશે. તો ટ્યુશનનું આપણે હમણાં સાઈડમાં રાખી દીધું. ભલે બગડો આવડતો નથી, એકલો જ આવડો હજી. એ તો હું ઘરે શીખવાડી દઈશ ધીમે ધીમે, ઉઠશે પછી. પણ એને હેરાન નથી કરવા, આપણે એને નીંદર કરવા દઈશ. અને એને અમારા ભાઈને નીંદર તો બહુ જ આવે એમ. એ 2 વાગ્યાનો હું ઉડાવું ને તે કાલે 6 વાગે મેં ઉઠાડ્યો એટલી નીંદર કરે, ત્યારે એનું રેવલેશન આવે સવારે વહેલું ઉઠવાનું. તેથી રાજકોટ થી આવ્યા ને તેથી 18 કલાક ખેંચી ને તઈ એનું સેટિંગ આવ્યું. 2 દિવસ નીંદર નહોતી કરી બપોરની એને, એટલે એનું સેટિંગ ન આવે. જો 3જો દિવસ ગયો હોય તો ભાઈની તબિયત બગડે. 3 વાગ્યાનો હોઈ ગયો રાજકોટ થી નીકળ્યા, બીજે દિવસે 6 વાગે આઈ ઉઠી ગયો સ્કૂલના ટાઈમે, કોઈ ઉઠાડવા ન પડે. પણ કાંઈ નહીં, કાંઈ નહીં, એમનો મૂતો રહ્યો. દૂધ પીવા કે કાંઈ ઉઠો જ નહીં, એટલી એની નીંદર આમ નહોતી થઈ 2 દિવસમાં એમ. એટલે અત્યારે આપણે જાવું તે પ્રસંગમાં નથી જતા, એટલે ભાઈને નીંદર કરાવીને આગળ જવાનું છે. ચિત્રાવણની નજીક આવી ગયા છે, પણ જે આપણે બરડિયામાં વરસાદ છે ને એ અહીંયા નથી. ખાલી અહીંથી હજી આપણું ગામ અહીંથી એને હજી 3 કિલોમીટર ગયું. હા, ત્યાં અહીંયા આપણે જે વરસાદ છે ને એ નથી, કારણ કે ત્યાં એમ વાતું થઈ આપણા ગામની કે બરડિયામાં હારા રેડા ચાલુ થઈ ગયા છે. એટલે ખાલી 2-3 કિલોમીટર ના ગાડામાં વરસાદ નંબરે આપણે સવારના 3 રેડા, અને અહીંયા એકેય રેડો નથી. હું બપોરે આવ્યો ને ત્યાં અહીં નતો, આપણે હતો, અત્યારે અહીં નથી આપણે છે. હા, ને આપણે હારો કે કઈ કામ થાય એવો નથી. એટલે આમાં વરસાદનું કઈ નક્કી ન હોય, કુદરત કરે એ ખરી, પણ બધાય થઈ જાય ને ઈ હારું.
એવો થઈ જાય હવે ધીમે હા. ધીમે આદર છે હા પણ અહીંયા હાવ કોરું એમ આપણે વિશ્વાસ ન આવે કે એટલે નજીક છે આપણાથી તોય વરસાદ નથી એમ અને આપણે શું હોય અહીંયા વરસ હોય ને એટલે આપણે એમ થાય બધે. બધે જાય. પોરબંદર થી ખાલી હવે 30 કિલોમીટર સેટા હે ત્યાં તો અહીંયા 5:30 વાગ્યા પણ ધોમીકાર તડકો એટલે આપણે ખબર પડે કે પોરબંદર એરિયામાં વરસાદ નથી આવો તડકો હે અને આપણે બરડિયામાં હોય તો આપણે એમ થાય કે ચોમાસું છે એમ અને અહીંયા તો ઉનાળા જેવું વાતાવરણ આ ખડ છે રોડ ઉપર બધાય છે એટલા લીલા નથી આપણે જેવા હુકાવા માંડ્યા છે આપણે તો કાશ્મીર જેવું વાતાવરણ છે હા ને અહીંયા તો તડકો જોઈને એમ થાય ઓહો આ વાત કે છે આ શું છે અહીંની પરિસ્થિતિ આમ જોઈને તો ભયંકર છે આપણે બધાય જોઈ મોલ ને બધું જોઈને તો એમાં એવું બધું આપણે જેવું નથી એમ રસ્તામાં બધે આપણે જોતા આવી છે હા આપણે મન માને ને એવું મોલ નથી આ બાજુ વરસાદ ન હોય તો ક્યાંથી હોય એટલે વરસાદની કમી તો વર્તાય છે આ બાજુ બહુ એમ તડકો એમ આવજો તો ખરા આ તો સોમાહુ છે ક્યાં અહીંયા હા છે સોમાહુ હા દેખાતું તો નથી આમાં સોમાહુ વરસાદ હમણાં આવ્યો તો સોમાહુ અહીંયા બહુ ક્યાંય સાટોય નથી આવ્યો રસ્તામાં